જય ગુરુદેવ મિત્રો, આજે અખાત્રી છે. આપણે હાંઠીકું ખોડીને પડસાયાનું નિશાન લેવી છે. વરસાદનું કેવી રીતના વરસાદ થાય છે અને કેટલા વરસાદ થાય છે એ રીતે હાંઠીકું ખોડી દીધું છે. કેટલા ઇંચ થાય છે એ આપણને હાંઠીકાના પડસાયા ઉપરથી આપણને ખબર પડે. એટલે હાંઠીકું નથી ખોડ્યું, આપણે ખોડી છે પ્લાસ્ટિકનો હરિયો, ટપકનો ઓલો ઝટકાનો હરિયો આવે ને એ હરિયો ખોડ્યો છે. એટલે માપ કરી નાખવી હમણાં, પછી 12 વાગ્યે એક્ઝેક્ટ માપ કરવાનું કેટલો પડસાયો રહેશે ને એ પ્રમાણે. અને કાયમ માટે અમારા દાદા છે બાજુમાં, એ કાયમના અનુભવી છે. એ દાદાને આ દાદા અમારે કાયમના અનુભવી છે. જય ગુરુદેવ દાદા. કાયમ માટે ચણા નાખે છે અને હરિયો પણ ખોડે છે, અને જેમ થાય કે ને એવી રીતે જ વરસાદ આવે છે. ગઈ સાલ તો અમને એમ કીધું હતું કે વરસાદ ભૂકા કાઢી નાખશે, ને ખરેખર ભૂકા કાઢી નાખ્યા. હા, પાણી દિવાળી પછી 1 મહિનો વહેતું રહ્યું હતું, એવા વરસાદ થયા હતા. પણ ઓણ હવે ઠાકર ગમે એવું કરે, ચણા પલાળી દીધા હતા, એ બધું થઈ ગયું છે. એ વિડીયો અપલોડ કરી દઉં છું હમણાં, અને આ વિડીયો હમણાં ઘડીક પછી અપલોડ કરી દઉં છું. એટલે મિત્રો, તમને આ વિડીયો સારો લાગે ને તો 5 ખેડૂને મોકલજો, તો ખેડૂનું મન રાજી રહે, તો વરા ભેગા થઈ જાય. બરાબર? તો આગળ આપણે આ પડસાની બધું તમને હું બતાવી દઉં. જો મિત્રો, તમને હું બતાવી દઉં, પડસાયો પડેલો છે ત્યાં. અમારે કારણ સંજોગે કોઈ કામ આવી ગયું હતું, ગામમાં અડચણ એક આવી ગઈ હતી, એટલે અમારે જવું પડ્યું હતું. પણ પડસાયો 4.5 3 ઇંચ, 4 2 દોરા જેવો ઓછો રહ્યો હતો. એટલે મિનિમમ આપણે 40 ઇંચ વરસાદ જેવો થાય છે દાદાનું, એવું કહેવું છે. દાદા ફોન રાખે છે પણ વિડીયો અમને ઉતાર્યો નથી. દાદાનું કહેવું એવું થયું કે 4 ઇંચમાં થોડોક પડસાયો ઓછો હતો. એટલે મિત્રો, વરસાદ તો સારા થાય છે પણ બહુ ઓછા થાય છે. વરસાદ થઈ જશે એટલે જલ્દી મોટા થઈ જાય છે વરસાદ, પણ વરસાદ થાય છે સારા મિત્રો. આ છે દાદાના સક્કરિયા મિત્રો, જોઈ લ્યો. બધા અમે ખાવી છીએ ભા, અને વધે બધા માણસો ખાઈએ. અમે ખાઈએ, દાદાની ખાય. અમે ક્યારેક હું તમને વિડીયોમાં કહું છું, સોરી લઉં છું, પછી હું દાદાને ફોન કરું, હા, કે અમે વસ્તુ સોરી લીધી છે. હા, એટલે મિત્રો, આ વિડીયો ગમે ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને અમારા દાદાના પ્રતાપ છે, અહીંયા લીંબુ ખૂટવા નથી દેતા. અમારે ઘરે આ દાદાએ લીંબુડી કરીને તે પછી અમે કોઈ દી 50 રૂપિયાના લીંબુ નહીં લાવ્યા હોય. કાયમ માટે લઈ જ આવી છીએ અને સોરી જ આવી છીએ. અને પછી દાદાને કહેવી છે કે અમે લીંબુ લઈ ગયા છીએ, તો માફ કરજો. ભગવાન જો માફ કરાવે તો. જોકે કાયમ માટે માફ જ છે. જે લઈ જાય ખાઓ ને મજા કરો, એવું કહેશે. તો મિત્રો, લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. 5 ખેડૂને શેર કરજો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.